મહુવાની શ્રેષ્ઠ શાળા કેજી મહેતા કન્યા વિદ્યાલય ખાતે કિશોરી સુરક્ષા કવચ અને એન્જોય યોર એક્ઝામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો. મહુવા શહેરમાં વિશાળ સંખ્યા ધરાવતી શૈક્ષણિક અને સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 7/12/2024 ને શનિવારના રોજ કિશોરી સુરક્ષા કવચ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં મોટા ખોટોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભાનુમતીબેન ચુડાસમા તથા મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રામુબેન બામણિયાએ શાળાની વિદ્યાર્થીઓને નારી સુરક્ષાની વિવિધ યોજનાઓ તથા વિવિધ હેલ્પલાઇન નંબર અને ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતીઓ આપેલ. ઉપરાંત ભાનુમતીબેન ચુડાસમાએ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી અને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તથા હિંમતથી કેમ આગળ વધી શકાય તે અંગે જુસ્સાદાર રજૂઆત કરી હતી. જગદંબા ગ્રુપ મહુવાના મીનાબેન સાંકળિયાએ ગ્રુપમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીનીઓને માહિતી આપીને આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી બહેનોને જોડાવા માટે કહ્યું હતું. તો તારીખ 9/12/2024 ને સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ સંવર્ધન સમન્વય અભિયાનના ભાવનગરથી પધારેલા સભ્યશ્રીઓ તથા શ્રેષ્ઠ આચાર્યનો રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરેલ નિવૃત્ત આચાર્ય પરેશભાઈ ત્રિવેદી અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરેલા નિવૃત્ત શિક્ષક વિઠ્ઠલભાઈ સવાણીએ શાળાના ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓને એન્જોય યોર એક્ઝામ એન્ડ પેરેન્ટિંગ ઓફ પીસ અંતર્ગત બોર્ડની પરીક્ષામાં સારા ગુણો કેવી રીતે પ્રાપ્ત કરવા તથા તેની આયોજન કેવી રીતે કરવું તે અંગે તથા બિનજરૂરી ચિંતાઓ દૂર કરી બાકી રહેલા દિવસોનો સદુપયોગ કેવી રીતે કરવો તે અંગે વિશિષ્ટ ઉદાહરણો આપી અને સહજ અને સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ભાવનાબેન દવે દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. એન્જોય યોર એક્ઝામ કાર્યક્રમમાં ભાવનગર શહેરની શાળાના નિવૃત્ત આચાર્ય બલદેવસિંહ ગોહિલ અને નિવૃત્ત અધ્યાપક મહેન્દ્રભાઈ રાવળ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સંકલનકાર રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક શ્રી અશ્વિનભાઈ રાજ્યગુરુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં.